જય ગોગા મહારાજ. જય માતાજી. આજે હેપી ધનતેરસ. આજે ધનતેરસ નો દિવસ છે. આજે અમે ધનતેરસની પૂજા કરવાના છીએ. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી માતાની પૂજા કરવાના છીએ. તો આપણે બધા સૌ ભેગા મળીને આપણે પૂજા કરી લક્ષ્મી માતાની, ગણપતિ બાપાની. તો આજે અમે જે સામગ્રી, જે પૂજાપો હોય, પૂજાપો બધો લાવી દીધો છે. લાવી દીધો ને આપણે પૂજાપો? આપણે પૂજાપો લઈએ, પૂજાપો બતાવીએ. ચાલો આ પૂજાપો છે. મૂકો. તો આ છે લક્ષ્મી માતા. લક્ષ્મી માતાનો, ગણપતિ બાપાનો ફોટો છે આ, જે અત્યારે આજે જ અમે નવું લાવ્યા હતા. પછી આ છે ધરો, જે આપણે ખેતરમાં હોય ધરો. આ કમળનું ફૂલ, આ જે આપણે ગુજરાતીમાં કહીએ ભોટેંગડું, અમારે મહેસાણાની ભાષામાં ભોટંગડું કહે મહેસાણા બાજુમાં. પછી આ સોપારી, પછી આ ખારેક, આ કમર કાકરી છે, આ કપૂર છે, આ બોર છે, આખું મીઠું. પછી આ બીજો, આ મેં માછલી બી લાવ્યા હતા જોડે, જે પૂજાપામાં મૂકીશું. આની પૂજા કરીશું આખું વરસ. અને જે યથાશક્તિ હોય આપણા જોડે, જેટલા પૈસા હોય, રૂપિયો, 2 રૂપિયા, 50 રૂપિયા, 5000, 10,000, એવું નહીં કહેતા માતાજી તમારા આટલા પૈસા મૂકવાના. જે યથાશક્તિ હોય મૂકવાના. આપણે મૂકીને આપણે પૂજા કરવાની. હવે ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સામાન મૂકવાનો માતાજીની પૂજાનો. અને આ છે પ્રસાદી, આ કંકુ, ચોખા, આ પંચામૃત. અને આ છે ફૂલહાર, જે માતાજીને આપણે કરીશું એકદમ. આ ધરો, આ ભોટેંગડું. અમારા મહેસાણા બાજુ તો ભોટેંગડું કે, બીજું કંઈ ખબર નહીં કે. બોર, ખારેક મૂકી દઈએ અહીંયા. પત્તા ઉપર મેલા બધી પત્તા ઉપર મૂકો ને પાનના. હા. પછી આ કપૂર, મીઠું. આટલી ચાંદીની લગડી છે નાની. માછલી નવી લાયા. માછલી લાયા, માતાજીનો ફોટો લાયા, મીઠું, આ કમર કાકડી એ મૂકી દઉં છું. કમળનું ફૂલ. કમળનું ફૂલ ખીલ્યું નહીં, દુકાનમાંથી લાવ્યા હતા. આ સિંગોળું, કાચું સિંગોળું, એ મૂકી દઈએ. બરાબર ને? આ છે ચોળીની છે, જો 3 એ ધરો જોડે મૂકી. બરાબર. ત્યાં ફૂલ છે, બધા ફૂલો થોડા થોડા મૂકી દઈએ. આગળ ગુલાબનું ફૂલ મૂકી દઈએ, એ મૂકી દઈએ, ધરો ઉપર મૂકી દઈએ. આપણે બીજી બાજુ ગુલાબનું ફૂલ. થોડા ફૂલમાં ગોગા મહારાજ મૂકો, માછી હરમાં એ મૂકી દઈએ. આપણે મંદિરમાં બી પૂજા કરવાની. બીજા છૂટા ફૂલ આટલા બધાને કાઢી. હજી મેં તમને વાત કરી છે, યથાશક્તિ જે હોય આપણા જોડે, રૂપિયો, 50 પૈસા હોય, જે તમારે મૂકવું ના હોય તો માતાજી એમને કહેતા કે તમે પૈસા મૂકી મારી પૂજા કરો. એટલે આપણે એ સાઈડમાં પૂજા કરવા માટે મૂકી દઈએ છીએ. જય માતા લક્ષ્મી માતા. આ અરજી રાખો બેટા ભેગું. પહેલાં લક્ષ્મી પૂજા એટલે અમે ત્રિષા પૂજા કરશે પહેલાં લક્ષ્મી માતાની, પછી અમે લોકો પૂજા કરીશું. પહેલાં અમે ત્રિષા કરશે. ચલો બેટા. જય માતા.
ગયું કરો તો કેવું બી કંઈ ખબર નહીં, આ વર્ષે કેવું જશે. માતા લક્ષ્મી ધ્યાન રાખજો. એમાં બરાબર છે બધા આગળ બધી એવા ના આ કુર્તી હું સાઈડમાં રાખું ખાવા. રીધી સીધી માથાને કરો, બે બાજુ માછલી કરો. આ બોર પડે એવો બોર ઉપર બસ પાનના પત્તા પર કરો, જે લગડી પડી ના પડે. અમે એવી આશા કરીએ લક્ષ્મી માતા સૌના ઘેર મન મૂકીને વરસે આ વર્ષે, એવી અમારી આશા. અમે એવી માતાજીને અરજી કરીએ છીએ. કોઈ નહીં ભૂખ્યાને ઊંઘવા દેતા, કોઈને ભૂખ્યા ઊંઘવા ના દેતા, કોઈને ભૂખ્યા રહેવા ના દેતા. અમે એટલી માતાજીને અરજી કરીએ, બીજું તો શું કરી શકીએ. આજે હરેકના ઘેર લક્ષ્મી પૂજા કરે લોકો, હરેક લક્ષ્મી પૂજા કરે. કોઈના જોડે હોય ના હોય તો લક્ષ્મી પૂજા તો કરે. ફૂલ નહીં તો ફૂલની પોપડીથી પણ લક્ષ્મી પૂજા કરે. મારા હિસાબે લક્ષ્મી પૂજા કરે. બહુ બસ બસ ચોખા લઈ લે, ચોખા ચોખા અમુક છાંટીને ચોખા ચડાવે છે બધા. આ બે હાથે જ બે હાથે બે હાથે અંગીનો. હા બસ. જય લક્ષ્મી માત કી જય. મહિલા આવી જાઓ. શિવા પૂજા ચાલુ કરો. કઈ અંગ્રેજી કરો છો? અમારું બધી હોય ના ના ખબર પડે. બસ જ્યાં ઈચ્છા હોય જ્યાં ફાવે ત્યાંથી ચાલુ કર. બસ આમ ચાટકારો કરી દો. એ પૈસા બધા જઈએ. બસ હા બસ હવે ચીટકા નાખી દો. આમ બસ બે હાથથી આમ ચોખાની આમ માતાજીને આમ ચડાવી દો. બસ બોલો લક્ષ્મી માત કી જય. જગ્યા આવી જાય. આ મારા માતાજીનું મંદિર, લક્ષ્મી પૂજા. જીગી લક્ષ્મી પૂજા કરે છે. જય માતા લક્ષ્મી માતા. તો આ રીતે અમે લક્ષ્મી માતાની પૂજા કરી. જે તમે જોઈ કે આવી રીતે લક્ષ્મી માતા અમારી જેવી રીતે અમે કરીએ છીએ પહેલાંથી એવી રીતે પૂજા કરી. બીજી રીતે કોઈ રીતે કરી નહીં. અમુક લોકો અલગ રીતે કરે, બાજુ ઉપર કરે, પણ અમે આ થાળી કોસાની થાળીમાં કરી પૂજા. કોસાની થાળીમાં પૂજા કરી. તો સૌને હેપી ધનતેરસ, હેપી કાળી ચૌદસ, એડવાન્સમાં હેપી દિવાળી, હેપી નૂતન વર્ષ, હેપી ન્યૂ યર. જય ગોગા મહારાજ.